દાસ્યતિ। પ્રસ્તાવના। સંસ્કૃત સાહિત્યમાં પ્રાચીનતમ નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ, ઉત્તમ નાટ્યકૃતિઓના સર્જક તરીકે કાલિદાસ અને સામાન્ય જનમાનસની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શુદ્રક સુપ્રસિદ્ધ છે। શુદ્રકે મુચ્છકટિકમ નામના 10 અંકના પ્રકરણ પ્રકારના રૂપકની રચના કરી છે। સંસ્કૃત સાહિત્યમાં જૂથ સંખ્યામાં મળતા પ્રકરણોમાં આ મુચ્છકટિકમ મોખરાનું સ્થાન ધરાવે છે। તેનું કથાવસ્તુ બહુજન સમાજના પાત્રો, વ્યવહારો અને વિચારોના નિરૂપણથી સંપન્ન છે। આથી મુચ્છકટિકમને આમ જનતાનું નાટક પણ કહેવામાં આવે છે। એક વખતનો ધનિક અને દાન કરી કરીને દરિદ્ર બની ગયેલો ચારુદત્ત અને એક ગણિકાની શીલવતી તથા ગુણિયલ પુત્રી નામે વસંતસેના, એ બંને વચ્ચેનો પ્રશંસનીય પ્રેમ આ નાટકના કથાવસ્તુના કેન્દ્ર સ્થાને છે। એ સાથે ઉદારચરિત સજ્જનોને રાજાના દુષ્ચરિત સગાઓ દ્વારા થતી કનડગતની કથા પણ અદ્ભુત રીતે ગૂંથી લેવામાં આવી છે। પ્રસ્તુત પાઠે મુચ્છકટિકમના 5મા અંકનો એક સરસ કથાંશ છે। વસંતસેનાએ ચારુદત્તને ત્યાં થાપણ કરીને કેટલાક મૂલ્યવાન ઘરેણાં મૂક્યા હોય છે। આ ઘરેણાં જેમાં મૂક્યા હતા તે દાબડાની ચોરી થઈ જાય છે। ચારુદત્ત તેના બદલામાં પોતાની પ્રિય પત્નીની અત્યંત કિંમતી રત્નમાળા વિદૂષક મારફતે વસંતસેનાને મોકલાવે છે। વસંતસેના તે સ્વીકારી લે છે અને વરસતા વરસાદમાં ચારુદત્તને મળવા જાય છે। આ અંગેના સમાચાર લઈને તેનો નોકર ચેટ કુંભીલક આવે છે અને ચારુદત્તને વસંતસેનાના આગમન વિશેના સમાચાર આપવા વિદૂષકને આડકતરા પ્રશ્નો પૂછે છે કે જેના જવાબમાં વસંતસેનાનું નામ કોઈક રીતે આવી શકે, પરંતુ વિદૂષક પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતો રહીને ચેટનું ધાર્યું થવા દેતો નથી। જેમ તેમ કરીને છેવટે ચેત વસંતસેનાનું નામ વિદૂષકના મોઢેથી કઢાવે છે। આ સમગ્ર પ્રસંગ હાસ્યસભર છે। આ પ્રસંગ શુદ્રકની હાસ્યરસ નિષ્પન્ન કરવાની કુશળતાનો કલાત્મક નમૂનો છે। ચેટઃ પ્રવિશ્ય અવેત માનવાહ। ચેટ પ્રવેશ કરીને, ઓ ભાઈઓ, યથા યથા વત્રત્ય ભ્રંડકમ તથા તથા તિમત્તિ પૃષ્ઠચર્મ, યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદયમ। સાંભળો, જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારી પેટની ચામડી પલળે છે, જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય ધડકે છે। પ્રહસ્ય વંશમ વ્યાદયામિ સપ્તછિદ્રમ સુશબ્દમ વીણામ વાદયામિ સપ્તંત્રી નંદનીતમ ગીતમ ગાયામિ ગદર્ભસ્યાનુરૂપમ કોમે ગાને તુંબુરુનાર્દો વા। હસીને હું 7 છિદ્રોવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું, 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું, ગધેડા જેવું ગીત ગાઉં છું। ગાયનમાં મારી આગળ તંબુરુ કે નારદ વળી કોણ? આજ્ઞોસ્પી આર્યયા વસંતસેનાયા કુંભીલક ગચ્છત્વમ મમો આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય ઇતિ। તદ યાવદર્ચર્ય ચારુ સત્ય ગેહમ ગચ્છામિ એષ ચારુદત્તો વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ એષોપી તદુષ્ટબટુકઃ તદ યાવદ ઉપસમી કથમાચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયાઃ ભવતુ એતસ્ય દુષ્ટબટુકસ્ય સંજ્ઞામ દદામિ ઇતિ લોષ્ટગુટિકાઃ ક્ષિપતિ। મહાશયા વસંતસેનાને મને આજ્ઞા કરી છે, કુંભીલક તું જા, આર્ય ચારુદત્તને મારા આવવાની જાણ કર, તો ત્યારે હું આર્ય ચારુદત્તને ઘેર જાઉં। આ રહ્યા ચારુદત્ત પુષ્પવાટિકામાં। આ પેલો દુષ્ટબટુક પણ છે, તો પછી સામે જાઉં છું। શું વૃક્ષકટિકાનું દ્વાર બંધ છે? વારું, આ પેલા દુષ્ટબટુકને ઈશારો કરું, માટીની કાકરી ફેંકે છે। વિદૂષકઃ અયે ક ઇદાનીમેષ પ્રાકારવેષ્ટમીવ કપિત્થમા લોષ્ટકેશ્યાયતિ। વિદૂષક અરે, વારથી વીંટળાયેલું કોઠાનું ફળ હોઉં તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે? ચારુદત્તઃ આરામ પ્રાસાદ દવે દિયકાયામ ક્રિયંભી પારાવતે પાતિતમ ભવેત। ચારુદત્ત
બગીચાના મહેલની અગાશીમાં રમતા કબૂતરોએ તે પાડ્યું હશે. વિદૂષક: દાસ્યઃ પુત્ર રુષ્ટ પારાવાત તિષ્ઠ તિષ્ઠ યાવદેતેન દંડકાષ્ઠેન સુપકમીવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદાત ભૂમો પાતયિષ્યામિ. વિદૂષક: દાસીપુત્ર દુષ્ટ કબૂતર, ઊભું રહે, જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની માફક આ મહેલ ઉપરથી તેને જમીન પર પાડી દઉં. ચારુદત્ત: યજ્ઞોપવિનેન આકૃષ્ય વયસ્ય ઉપવિશ કિમ્નેન તિષ્ઠુટ દયિતાશ હિસ્તપશ્વી. પારાવતઃ: ચારુદત્ત જનોઈથી ખેંચીને, ભાઈ બેસ, એનાથી શું, પત્ની સાથેનું વિચારું કબૂતર ભલે બેઠું. ચેટઃ: કંથમ પારાવતમ પ્રેક્ષતે મામ ન પ્રેક્ષતે ભવતુ અપર્યા લોષ્ટગુટિકાયા પુનરપી તાયિષ્યામિ તથા કરોતિ. ચેટ: શું કબૂતરને જુએ છે, મને નથી જોતો? ભલે, બીજા માટીના ઢેફાથી હું ફરીથી પણ તેને મારીશ તેમ કરે છે. વિદૂષક: કથમ કુંભીલક તજ્ઞવદ ઉપસમી. અરે કુંભીલક, પ્રવિશ, સ્વાગતમ તે. વિદૂષક: શું કુંભીલક, તો પછી હું પાસે જાઉં? અરે કુંભીલક, અંદર આવ, તારું સ્વાગત છે. ચેટઃ: પ્રવિશ્ય આર્ય વંદે. ચેટ પ્રવેશીને, શ્રીમાન નમસ્કાર. વિદૂષક: અરે કસ્મિન ત્વમીદૃશે દુર્દિને અંધકારે આગતઃ. વિદૂષક: અરે આવા વરસાદના દિવસે અંધારામાં તો ક્યાંથી આવ્યો? ચેટઃ: અરે એષા સા. ચેટ: અરે આ તે. વિદૂષક: કા એષા સા? વિદૂષક: કોણ? ચેટઃ: એષા સા. ચેટ: આ તે. વિદૂષક: કામિદાનીમ દાસ્યઃ પુત્ર દુર્ભિક્ષ કાલે વૃક્ષર ઇવ ઉદર્વકમ શ્વાસાયસે એષા સા ઇતિ. વિદૂષક: અરે દાસી પુત્ર, દુકાળના સમયમાં ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? ચેટઃ: અરે ત્વમપી ઇદાનીમ ઇન્દ્ર મહાકામુક ઇવ સૃષ્ટુ કિમ કાકાયસે કાકાઈતિ. ચેટ: અરે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા લોભ્ય કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કાકા એમ શા માટે કરે છે? વિદૂષક: તથા કથય. વિદૂષક: તો કહેહ. ચેટઃ: સ્વગતમ ભવતુ એવં ભણિષ્યામિ. પ્રકાશમ: અરે પ્રશ્નમ તે દાસ્યામિ. ચેટ મનમાં: વારું, આમ કહીશ મોટેથી. અરે હું તને પ્રશ્ન કરું? વિદૂષક: અહમ મુંડે પાદમ દાસ્યામિ. વિદૂષક: હું તારા મસ્તક ઉપર પગ મૂકીશ. ચેટઃ: અરે જાનીહિ તાવત તેન હિ કસ્મિન કાલે સહકારા મુકુલ્યંતી. ચેટ: અરે તેથી તો જરા શોધી કાઢ, કયા સમયે આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે? વિદૂષક: અરે દાસ્યઃ પુત્ર ગ્રીષ્મે. વિદૂષક: અરે દાસી પુત્ર, ગ્રીષ્મ ઋતુમાં. ચેટઃ: સહસમ. અરે નહીં. ચેટ હાસ્ય સાથે: અરે ના. વિદૂષક: સ્વગતમ કિમિદાનીમત્ર કથયિષ્યામિ. ભવતુ ચારુદત્તમ ગત્વા પશ્યામિ. પ્રકાશમ: અરે મુહૂર્તકમ તિષ્ઠા. ચારુદત્ત મુપસૃત્ય ભો વયસ્ય પ્રક્ષ્યામિ તાવત કસ્મિન કાલે સહકારાઃ મુકુલ્યંતી. વિદૂષક મનમાં: અહીં હવે હું શું કહીશ? ભલે, ચારુદત્તને હું જઈને પૂછીશ મોટેથી. અરે ઘડીક થોપ, ચારુદત્ત પાસે જઈને. અરે મિત્ર, તમને જરા પૂછું, કયા સમયે આંબા મોહરે છે? ચારુદત્ત: મૂર્ખ વસંતમાં. ચારુદત્ત: મૂર્ખ વસંત ઋતુમાં. વિદૂષક: ચેટમુપગમ્ય મૂર્ખ વસંતે. વિદૂષક ચેટ પાસે આવીને: મૂર્ખ વસંતમાં. ચેટઃ: દ્વિતીયમ તે પ્રશ્નમ દાસ્યામિ સુસમૃદ્ધાનામ ગ્રામાણમ કા રક્ષામ કરોતિ. ચેટ: હું તને બીજો પ્રશ્ન કરું? સુસમુદ્ર ગામોની રક્ષા કોણ કરે છે? વિદૂષક: અરે
रथ्या विदूषक अरे गली चेटः सहसम अरे नहीं नहीं चेट हस्य साथे अरे नाना विदूषकः भवतु संशये पतितोऽस्मि विचिन्त्य भवतु चारुदत्तं पुनरपि प्रक्ष्यामि पुनर्निवृत्य चारुदत्त तथैव उदाहरति વિદૂષક ભલે હું સંશયમાં પડી ગયો વિચારીને વારું ફરી પાછો ચારુદત્તને પૂછીશ ફરીથી પાછો જઈને ચારુદત્તને તે પ્રમાણે જ કહે છે ચારુદત્ત વયસ્ય સેના ચારુદત્ત મિત્ર સેના વિદૂષક અરે દાસ્ય પુત્ર સેના વિદૂષક અરે અભાગ્યા સેના ચેટ દ્વે અપી એકાસ્મિન કૃત્વા શીઘ્ર ભણ ચેટ અરે બંને એક કરીને જલ્દી બોલ વિદૂષક સેના વસંતે વિદૂષક સેના વસતે ચેટ નનુ પરિવર્ત્ય ભણ ચેટ ખરેખર ફેરવીને બોલ વિદૂષક કાયેન પરિવૃત્ય સેના વસંતે વિદૂષક શરીર ફેરવીને સેના વસંતે ચેટ અરે મૂર્ખ બટુક પદે પરિવર્ત્ય ચેટ અરે મૂર્ખ બટુક પદ ફેરવ વિદૂષક પાદો પરિવર્ત્ય સેના વસંતે વિદૂષક પગ ફેરવીને બે પગની આંટી મારીને સેના વસંતે ચેટ અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્ત્ય ચેટ અરે મૂર્ખ પદ અક્ષર ફેરવ વિદૂષક વિચિંત્ય વસંત સેના વિદૂષક વિચારીને વસંત સેના ચેટ એસા સા આગતા ચેટ આ તે આવી છે વિદૂષક તદયાવત આચાર્ય ચારુદત્તાય નિવેદયામિ ઉપશ્રુત્ય ભો ચારુદત્ત ધનિકસ્ત આગત વિદૂષક ત્યારે તો ચારુદત્તને જણાવું પાસે જઈને અરે ચારુદત્ત તમારા લેંડાર આવ્યા છે ચારુદત્ત કુતોષ્મ કુલે ધનિક ચારુદત્ત આપણા કુળમાં લેંડાર ક્યાંથી વિદૂષક યદિ કુલે નાસ્તિ તદદ્વારે અસ્તિ એશા વસંત સેના આગતા વિદૂષક જો કુળમાં નથી તો બારણે ઊભા છે આ વસંત સેના આવી છે ચારુદત્ત વયસ્ય કિમ માં પ્રતાર્યસી ચારુદત્ત દોસ્ત મને શા માટે છેતરે છે વિદૂષક યદિ મેં વચને ન પ્રયત્સસે તર્હિ એનમ કુંભલિકમ પૃચ્છ અરે દાસ્યાપુત્ર કુંભિલક ઉપસર્ગ વિદૂષક જો મારા વચનમાં વિશ્વાસ નથી તો આ કુંભિલકને પૂછો અરે દાસીપુત્ર કુંભિલક પાસે આવ ચેટ ઉપસૃત્ય આર્ય વંદે ચેટ નજીક આવીને શ્રીમાન નમસ્કાર ચારુદત્ત ભદ્ર સ્વાગતમ કથય સત્યમ પ્રાપ્તા વસંત સેના ચારુદત્ત ભાઈ સ્વાગત હવે સાચું વસંત સેના આવી છે ચેટ એસા સા આગતા વસંત સેના ચેટ આ તે વસંત સેના આવી છે ચારુદત્ત સહર્ષમ ભદ્ર ન કદાચિત પ્રિયવચનમ નિષ્ફલીકૃતમ મયા તદ ગૃહ્યાતામ પારિતોષિમ ઇત્યુતરીયમ પ્રયચ્છતિ ચારુદત્ત સહર્ષ ભાઈ પ્રિય વચન મેં કદાપી નિષ્ફળ કર્યું નથી તેથી ઇનામ લો એમ કહીને ઉપરણો આપે છે ચેટ ગૃહીત્વા પ્રણામ્ય સપરિતોષમ યાવદ આર્યાએ નિવેદયામિ ઇતિ નિષ્ક્રાંત ચેટ ઉપરણો લઈને પ્રણામ કરીને સંતોષથી ત્યારે આર્યાને જણાવું છું નીકળી જાય છે વિદૂષક ભો અપી જાનાસી કિમ નિમિત્તમી દૃશે દુર્દિને આગતેત વિદૂષક અરે શું આપ જાણો છો કે આવા વરસાદના દિવસે શા માટે આવી ચારુદત્ત વયસ્ય ન સમજ્ઞ અવધાર્યામી ચારુદત્ત ભાઈ હું બરાબર સમજી શકતો નથી વિદૂષક મયા જ્ઞાતમ અલ્પમૂલ્ય રત્નાવલી બહુમૂલ્યમ સુવર્ણ કમતી ન પરિતુષ્ટા અપરમ યાચિતુમ આગતા વિદૂષક મને સમજાયું છે રત્નાવલી ઓછા મૂલ્યની છે સોનાના ઘરેણા વધુ કિંમતી છે એમ સંતોષ ન પામેલી તે બીજું માંગવા આવી છે ચારુદત્ત પરિતુષ્ટા યાસ્યતિ મુચ્છકટીકે પંચમાકે ચારુદત્ત સંતુષ્ટ થઈને જશે મુચ્છકટિકામાં
પાંચમા અંકમાં